રાજ્યમાં ફરી મંડરાયો માવઠાનો ખતરો। 4 દિવસ કમોસમી વરસાદની શક્યતા। 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 22 જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપ આવશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરની અસરના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે। અંબાલાલ પટેલના મુજબ પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થઈ શકે છે। જો કે ફેબ્રુઆરી મહિનામાં ફરીથી હાડ થીજવતી ઠંડી પડવાનું પણ અનુમાન વ્યક્ત કરાયું। અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈને કચ્છના ભાગોમાં થઈને છેક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો સુધી ત્યાંની અસર કરશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થતાં ત્યાંની અસર છેક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ઉત્તર ગુજરાત, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા તટ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। માવઠાની અસર થશે। અમદાવાદ, ગાંધીનગરનું હવામાન પણ પલટાઈ શકે અને લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપરાંત દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે। અરબ સાગરના ભેજના કારણે આ લગભગ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તારીખ 22 થી 26માં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે। કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત। 2-3 ડિગ્રી તાપમાન વધ્યું। રાજ્યમાં આજથી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળી છે। પવનની દિશા બદલાતા હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો વધતા ઠંડીમાંથી રાહત મળી છે। હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી ઉત્તર દિશા તરફના પવન ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગના મુજબ આગામી 7 દિવસ વાતાવરણમાં કોઈ પણ પ્રકારનું ફેરબદલ જોવા મળશે નહીં। છેલ્લા 24 કલાકમાં અલગ અલગ શહેરોમાં નોંધાયેલા તાપમાનની જો વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલીમાં 10.8 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે પોરબંદરમાં 12.8 ડિગ્રી, રાજકોટમાં 13.3 ડિગ્રી અને અમદાવાદમાં તાપમાનનો પારો 14.5 ડિગ્રીએ પહોંચ્યો છે। વહેલી સવારે જેતપુર પોરબંદર નેશનલ હાઈવે ઉપર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી। જેતપુર, પેઢલા, મંડલિકપુર, ગુંદાળા, ધોરાજી સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયો હતો। ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી।